સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનો પ્રારંભ કરાયો। સોનગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગાંધીજીની પ્રતિમા પાસેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જય ભીમ જય સંવિધાન પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો। જો કે જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી। આ યાત્રા સોનગઢ, શિવાજી ચોક, શ્રીરામનગર અને સર્વોદય નગરમાં ફરી હતી। પદયાત્રા બાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રમુખ દ્વારા ભાજપાની તાનાશાહી સામે આ વખતે નગરની પ્રજા ઉમેદવારોને મતદાનના દિવસે મત આપી આશીર્વાદ આપશે તેમ જણાવ્યું હતું। સોનગઢ ખાતે ભારતીય સંવિધાનની રક્ષા હેતુ કોંગ્રેસની પદયાત્રા સ્વરૂપે રેલી નીકળી હતી, જે સોનગઢ નગરમાં ગાંધીજીની પ્રતિમાથી લઈને સોનગઢ નગરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી। રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંધારણને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં સોનગઢ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ સોનગઢ નગરપાલિકાની કુલ 7 વોર્ડ પર 28 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર અને જિલ્લા પ્રભારી અજય ગામિતે તંત્ર પર ખોટી રીતે પાલિકાની 5 બેઠકોને બિનહરીફ કરવાના આક્ષેપો કર્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આજે સોનગઢ ખાતે જય બાપુ, જય ભીમ, જય સંવિધાન અંતર્ગત પદયાત્રા મારફતે આ સોનગઢ નગરમાં નીકળ્યા હતા અને દેશમાં જે રીતે સંવિધાનને નબળું પાડવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે એમને ઉજાગર કરવા માટે અને આ દેશમાં સત્ય અને અહિંસા પર ચાલવાવાળો આ દેશ એને ઉજાગર કરવા માટે આજે આ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું અને અહીંથી ગાંધી પ્રતિમાથી ભીમરાવ આંબેડકરની પ્રતિમા થઈ અને આમ જાગૃતિનગરમાંથી ફરીને આ કાર્યક્રમ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવ્યો છે। સોનગઢ નગરના મતદારો માટે કઈ સંદેશ? સોનગઢ નગરના મતદારો આજે ખૂબ જાગૃત છે। જે રીતે વર્ષોથી આ નગરમાં જે શાસન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું અને એમના જે કામો છે એમનાથી આ સોનગઢ નગરની પ્રજા અને મતદારો ખૂબ જ નારાજ છે। ત્યારે આ વખતે આ ચૂંટણીમાં બધાનો ખૂબ સારો એવો ઉત્સાહ છે કે આ વખતે કોંગ્રેસ પક્ષને મત આપી અને જીતાડવા માટે નગરના તમામ મતદારો પ્રયત્ન કરી રહ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।